ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર આપણે યુનિટ નંબર 5 છે હ્યુમન ફિઝિયોલોજી, આપણે અત્યારે એની સ્ટડી કરી રહ્યા છીએ. તો હ્યુમન ફિઝિયોલોજીમાં અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 20 છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ચેપ્ટર 21 છે રનિંગ છે, અને આ વીક સુધીમાં ચેપ્ટર 21 છે કમ્પ્લીટ થઈ જશે, અને ચેપ્ટર 22 છે એની આપણે શરૂઆત પણ આપણે કરશું. તો ચેપ્ટર 21ની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો સ્ટાર્ટિંગમાં આપણે વિવિધ પ્રાણીઓની અંદર ચેતાતંત્ર કઈ રીતે આવેલું છે એના વિશે ડિસ્કશન કર્યું. ચેતાતંત્રો શું છે, મનુષ્યની અંદર ચેતાતંત્રના પ્રકાર શું છે, ચેતાકોષ શું છે, એની રચના વિશે આપણે ડિસ્કશન કર્યું. પછી આપણા શરીરની અંદર ઉર્મિ વેગ છે એની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, એનું વહન કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે. અને એના પછી આપણે શું જોયું? તો મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ શું છે, અગ્ર મગજ શું છે, મધ્ય મગજ શું છે, પશ્વ મગજ શું છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. અને આપણે મધ્યસ્થ ચેતાતંત્રનો બીજો ભાગ છે કરોડરજ્જુ, એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે ચેપ્ટર 21માં આપણે આજે શું જોવાનું છે? તો કરોડરજ્જુની અંદર કરોડરજ્જુ ચેતા કઈ રીતે આવેલી છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. પછી પરાવર્તી ક્રિયા કઈ રીતે થાય, એમાં કરોડરજ્જુનો કઈ રીતે ભાગ આવે છે, કઈ રીતે એ મહત્વપૂર્ણ કાર્ય કરે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? અને એના પછી આપણે જોશું કે આપણે આંખ છે, આપણું કાન છે, એની અંદર રચના કઈ રીતે આવેલી છે, એનું સાંભળવાની ક્રિયાવિધિ શું છે, જોવાની ક્રિયાવિધિ શું છે, એના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિસ્કશન આપણે કરવાનું છે. હવે આ ચેપ્ટરમાં આપણે આજે શરૂ કરી, એના પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ડિસ્કશન કરેલું હતું એને એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. હવે એ રિવિઝન શરૂ કરતાં પહેલાં એક ઇમ્પોર્ટન્ટ હમણાં NTA છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એને નીટ 2021ની અંદર જે એક્ઝામ લેવાની છે એની આપણે તારીખ આપેલી છે. તો જે સ્ટુડન્ટ અત્યારે 12th સાયન્સની અંદર છે એ નીટની એક્ઝામ આપવા માટે આપી શકશે. અને નીટની એક્ઝામની ડેટ છે આપણે 1 ઓગસ્ટ 2021. ક્લિયર? તો 2021માં આપણે 1 ઓગસ્ટે આપણે એની નીટની એક્ઝામ લેવાની છે. તો પહેલી વસ્તુ તો એ કે આપણે ખ્યાલ છે કે નીટની એક્ઝામ હવે NTA દ્વારા લેવામાં આવે છે, અને NTA છે એક પ્રકારની મોક ટેસ્ટ. આપણે લાસ્ટ આપણે જે 2021માં જ 2020ની અંદર આપણે એને એક મોક ટેસ્ટ રાઉન્ડ બહાર પાડેલી હતી. 2020ની અંદર એક મોક ટેસ્ટ રાઉન્ડ બહાર પાડેલી હતી. એના આધારે તમે કહી શકો કે હવે 2021ની અંદર નીટનું પેપર છે એ કયા ટાઈપનું હોવાની શક્યતા છે. ક્લિયર? તો હવે એમ્સની અલગથી એક્ઝામ લેવાની નથી, તો એમ્સની જે સીટ છે એ પણ નીટની એક્ઝામિનેશન થ્રુ જેની એક્ઝામ ભરવા આપણે એની સીટ છે એ ફિલઅપ કરવાની છે. ક્લિયર? તો નીટનું પેપર છે થોડુંક હાઈ જવાની શક્યતા રહેશે. અને જે નીટની જે મોક ટેસ્ટ રાઉન્ડ બહાર પાડેલી હતી એનું પેપર તમે જોશો તો એનું પેપર પણ થોડુંક હાઈ લેવલનું હતું. ક્લિયર? તો આપણે હવે એક જ ધ્યાન રાખવાનું છે કે આપણે 2022ની અંદર 2021ની અંદર નીટની અંદર મેક્સિમમ આપણે સ્કોર કરી શકીએ. ક્લિયર? અને અત્યારે હું એવી પણ ટ્રાય કરું છું કે અત્યારે આપણે તમને કે ક્લાસીસમાં તમને ખાલી બાયોલોજીના જ વિડીયો તમને તમારી પાસે અવેલેબલ છે. તો થોડાક સમયમાં હું એવી ટ્રાય કરું છું કે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પણ તમને વિડીયો છે તમને યુટ્યુબની અંદર કે ક્લાસીસમાં તમને અવેલેબલ હોય, એટલે તમે ઘરે બેસી તમે ફ્રીમાં તમે વિડીયો તમે જોઈ શકો. ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એને એક રિવિઝન કરીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્ય મગજ શું છે અને પશ્વ મગજ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો સૌપ્રથમ પહેલા અગ્ર મગજ જોવા મળે. અગ્ર મગજની અંદર તમને 3 ભાગ જોવા મળે. એક બૃહદ મસ્તિષ્ક છે, થેલેમસ છે, એની નીચે તમને હાઇપોથેલેમસ તમને જોવા મળે. હાઇપોથેલેમસની નીચે તમને મધ્ય મગજ તમને જોવા મળે. ક્લિયર? મધ્ય મગજની નીચે તમને પશ્વ મગજ આવે. એની અંદર પાછળ તમને 3 ભાગ તમને જોવા મળે કે પોન્સ છે, લંબ મજ્જા છે અને અનુમસ્તિષ્ક છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો આ શું છે, તમને મધ્ય મગજ તમને જોવા મળે છે. ક્લિયર? અને એના પછી તમે નીચે જોશો તો આ શું છે, પશ્વ મગજનો પોન્સ વાળો ભાગ છે, અને આ શું છે, પશ્વ મગજનો તમને લંબ મજ્જા વાળો ભાગ છે. ક્લિયર? અને અનુમસ્તિષ્ક તમને આ ભાગમાં તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે મધ્ય મગજની વાત કરવામાં આવે તો આપણા મધ્ય મગજની પૃષ્ઠ બાજુએ તમને 4 ચતુષ્કોણ ખંડો તમને જોવા મળે.
મધ્ય મગજની પૃષ્ઠ બાજુએ તમને ચતુષ્કાય ખંડો તમને જોવા મળે. ક્લિયર. અને આપણે ડિસ્કશન પણ કરેલું હતું કે મગજની અંદર અને કરોડરજ્જુની અંદર તમને સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ તમને જોવા મળે, CSF. ક્લિયર. તો તમને સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે તમને મગજની અંદર અને કરોડરજ્જુની અંદર તમને જોવા મળે. અને એ છે એ આપણે CSF નું ઉત્પાદન તમને ક્યાં જોવા મળે? તો વેન્ટ્રિકલ 1 અને 2 છે એમાં તમને મેઇનલી તમને જોવા મળે. ક્લિયર. પછી આપણે વાત કરેલી હતી વેન્ટ્રિકલ 3 અને 4 એની વચ્ચે તમને એક તરલ નલિકા તમને જોવા મળે, મસ્તિષ્ક તરલ નલિકા તમને જોવા મળે, જેની અંદર તમને પ્રવાહી તમને ભરેલું હશે. ક્લિયર. તો આ બધા જ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. પછી આપણે પશ્વ મગજમાં આપણે આવેલા હતા. તો પશ્વ મગજ છે એ તમને સેતો અથવા પોન્સનું બનેલું હશે. પછી તમને આપણે અનુમસ્તિષ્ક અને લંબ મજા છે એના એટલા ભાગોનું તમને બનેલું તમને જોવા મળશે. ક્લિયર. તો પોન્સ છે મગજના વિવિધ વિસ્તારોને સાંકળતા તંતુઓનું બનેલું હશે. ક્લિયર. તો પોન્સ છે મગજના અલગ અલગ ભાગ છે એનાથી તમને જોડાયેલું તમને જોવા મળશે. ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે? પોન્સ છે. ક્લિયર. અને પોન્સમાં આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે તમને બટ આકારનું તમને પોન્સ છે તમને જોવા મળે. ક્લિયર. પછી આપણે અનુમસ્તિષ્ક છે. તો અનુમસ્તિષ્કની જે મગજ છે એમાં તમને ગરી જેવી તમને રચના જોવા મળે. જે આપણે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની જે ગરી હતી એના કરતાં થોડીક ઘાટી ગરી તમને જોવા મળશે, વધારે તમને ગુચરામય તમને જોવા મળશે. હવે એ ગુચરામય રહેવાનું કારણ શું? એની અંદર વધુમાં વધુ ચેતાકોષ છે તમે સમાઈ શકે અને મગજનો એ એટલો નાનો એવો ભાગ છે તમને આખું કાર્યનું સંચાલન તમને જોવા મળે. ક્લિયર. પછી આપણે અનુમસ્તિષ્કના કાર્યો આપણે ડિસ્કશન કરેલા હતા. એમાં જોયેલું હતું કે આ સંતુલનની જાળવણી કરવા માટે, પછી સંતુલન મુદ્રા છે. ક્લિયર. તમે એક પગે ઊભા રહ્યો છો, આખે શરીરની સંતુલન કરવાનું કાર્ય કોણ કરે? અનુમસ્તિષ્ક દ્વારા કરવામાં આવે. ક્લિયર. પછી આપણે ડિસ્કશન કરેલું હતું લંબ મજા. તો લંબ મજા શું છે? તો લંબ મજા કરોડરજ્જુ સાથે જોડાયેલી હોય છે અને શ્વસન, હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓમાં તમને જઠરના સ્ત્રાવનું નિયંત્રણ કરે. તો જે હૃદયની જે ક્રિયાઓ છે એનું નિયમનનું કેન્દ્ર પણ તમને લંબ મજામાં આવેલું હશે. શ્વસનનું ક્રિયાનું નિયમન પણ તમને ક્યાં જોવા મળશે? કેન્દ્ર લંબ મજાની અંદર તમને જોવા મળશે. ક્લિયર. પછી આપણે જ્યારે ખોરાક આપણે લઈએ છીએ તો ખોરાકનું પાચન કરવા માટે જે વિવિધ પાચક રસ ઉત્પન્ન થાય છે એ પણ તમને ક્યાં એનું કેન્દ્ર ક્યાં આવેલું હશે? તો તમને લંબ મજાની અંદર એનું કેન્દ્ર તમને જોવા મળશે. ક્લિયર. હા, તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજનો એક એક ભાગ આપણે ડિસ્કશન કર્યો. ખાલી આપણે જોયો નથી, આપણે સમજવાની પણ આપણે ટ્રાય કરી કે અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ શું છે, જમણું ડાબુ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ શું છે, જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ શું છે. ક્લિયર. આપણે એવું કહીએ છીએ કે જે ડાબા હાથથી વ્યક્તિ લખતા હોય એ વ્યક્તિ વધારે ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિશાળી હોય. તો એ પણ આપણે પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરેલો છે. ક્લિયર. પછી મધ્ય મગજ શું છે? ક્લિયર. સ્વપ્ન આવવા માટે આપણે કયો મગજનો ભાગ છે એ ઇમ્પોર્ટન્ટ છે એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. તો એ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આપણે બીજો ભાગ જોવાનો છે, કરોડરજ્જુ. શું જોવાનું છે? કરોડરજ્જુ. ક્લિયર. ને આપણે આગળના ચેપ્ટરમાં ઓલરેડી આપણે કરોડરજ્જુ શું છે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ, પરંતુ મધ્યસ્થ ચેતાતંત્ર રિલેટેડ જે પોઈન્ટ છે એ આપણે ડિસ્કશન કરવાનો છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કશેરુકા છે, ગ્રીવા કશેરુકા, ઉરસ્ય કશેરુકા એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે. એ આપણે અહીં ડિસ્કશન કરવાનું નથી, પરંતુ કરોડરજ્જુ છે એ મધ્યસ્થ ચેતાતંત્રમાં કઈ રીતે ભાગ ભજવે છે. ક્લિયર. આપણે કોઈ પણ પ્રકારની ઉત્તેજના આવે તો આપણે સંવેદના આવે તો કઈ રીતે આપણે એનો પ્રતિકાર આપીએ છીએ એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. તો તમને શું જોવા મળે છે? તમને એક કરોડરજ્જુ છે તમને જોવા મળે છે. શું જોવા મળે છે? એક કરોડરજ્જુ છે તમને જોવા મળે છે. ક્લિયર. તો કરોડરજ્જુ છે તમને જોવા મળે છે. આ શું છે? પાછળનો ભાગથી તમને કરોડરજ્જુ આ ટાઈપની જોવા મળે. સાઈડના વ્યૂથી જોવો તો તમને આ ટાઈપની તમને કરોડરજ્જુ છે તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે કરોડરજ્જુ છે એ શું છે? તો આપણે ઓલરેડી આપણે એક બે વખત આપણે ડિસ્કશન પણ આપણે કરી ચૂક્યા છીએ કે મારા શરીરમાં કોઈ પણ પ્રકારની સંવેદના આવે છે. ક્લિયર. તો એ સંવેદના બરોબર છે ક્યાં આવશે? કરોડરજ્જુમાં આવશે.
ત્યાંથી તમને મગજમાં મોકલવામાં આવશે. ક્લિયર? તો મગજ કોઈ પણ પ્રકારનો આદેશ આપશે તો એ આદેશ છે પહેલાં કરોડરજ્જુમાં આવશે અને પછી તમને શરીરના વિવિધ ભાગોમાં જ્યાં પહોંચાડવાનો હશે આદેશ ત્યાં તમને પહોંચાડશે. ક્લિયર? તો કરોડરજ્જુ છે એ શું છે? એક પ્રકારનું તમને મિડલ મેન તરીકે આપણે કહી શકીએ કે મધ્યસ્થ તરીકે કાર્ય કરે. ક્લિયર? એ ખાલી સંદેશાઓ છે એનું વહન કરે છે. કરોડરજ્જુ છે એ શું કરે છે? સંદેશાઓ છે એનું વહન કરે છે. ક્લિયર? હમણાં આપણે આગળ જોશું કે કઈ રીતે વહન કરે છે. એ તમને આની અંદર તમે જોઈ શકો છો તો આખી મધ્યસ્થ ચેતાતંત્ર છે એની ઇમેજ તમને આપેલી છે. ક્લિયર? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય? મગજનો અને બીજું છે કરોડરજ્જુ. ક્લિયર? તો આ તમને મગજ તમને જોવા મળે છે અને આ તમને શું જોવા મળે છે? કરોડરજ્જુ. ક્લિયર? તો કરોડરજ્જુની અંદર આપણે ખ્યાલ છે કે વિવિધ કશેરુકાઓ આવેલી હોય. ક્લિયર? આપણે કરોડરજ્જુની અંદર વિવિધ પ્રકારની કશેરુકા આવેલી હોય અને આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે કશેરુકાની વચ્ચે જે પોલાણવાળો ભાગ છે એમાંથી ચેતા નાલી તમને પસાર થશે. શું થશે? ચેતા નાલી. એટલે શું કે જે ચેતા છે ક્લિયર એ તમને કરોડરજ્જુ આ જે કશેરુકા છે એનો જે વચ્ચેનો જે મધ્યસ્થ ભાગ પોલાણવાળો ભાગ છે એમાંથી તમને પસાર થશે. ક્લિયર? અને આ તમને આની અંદર તમે જોઈ શકો કે આ જે નાના નાના ભાગ ઉભરેલા છે. ક્લિયર? એ શું છે? તો એક પ્રકારના ચેતા તંતુ છે એમાંથી તમને પાસ આઉટ થાય છે. એ તમને શું છે? ચેતાતંતુ છે, ચેતાકોષ છે. ક્લિયર? તો એમાંથી એક ઉદ્ભવતી એક રચના છે. એના એક આખેગું એક તંત્રો આવેલો છે. એક આખેગું આપણે બરોબર છે એક તંત્ર જેવી રચના આવેલી હોય છે. ક્લિયર? તો કરોડરજ્જુમાંથી તમે કરોડરજ્જુ ચેતા છે એ તમને બહાર નીકળતી જોવા મળે. ક્લિયર? તો કરોડરજ્જુ ચેતા તમને કેના જેવી તમને જોવા મળે? તંતુ જેવી તમને રચના જોવા મળે. ક્લિયર? પછી તમને એક ઇમેજ તમને આપેલી છે. ઇમેજ તમને શું બતાવે છે? તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે તમને ગ્રીવા કશેરુકા જોવા મળે, પછી ઉરસ્ય કશેરુકા જોવા મળે, પછી એના પછી તમને ગ્રીવા કશેરુકા, ઉરસ્ય કશેરુકા, પછી કટી કશેરુકા, ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ જેવી તમને કશેરુકાઓ તમને જોવા મળે. ક્લિયર? તો એ બધી કશેરુકા છે એમાંથી તમને એમાંથી તમને ચેતા નાલી છે તમને પસાર થશે. ક્લિયર? એમાંથી ચેતાતંત્રો છે પસાર થશે, ચેતાકોષ છે એ પસાર થશે અને એ તમને અલગ અલગ જે કશેરુકાઓ છે એ તમને અલગ અલગ તમને કાર્ય કરતા તમને જોવા મળે. ક્લિયર? જે C1 થી C4 લખેલું છે. ક્લિયર? એ શું છે? ગ્રીવા કશેરુકા છે. તો ક્લિયર? તો જે પેલી 3 ગ્રીવા કશેરુકા છે એ શું કરશે? તો ગરદનના જે સ્નાયુઓ છે એમાંથી જે એનું સંદેશાઓનું આપલે કરશે. ક્લિયર? પછી તમને C4 C5 એ રીતે તમને આપેલું છે. C4 છે એ તમને લખેલું છે કે ડાયાફ્રામ. ડાયાફ્રામ એટલે શું થશે? ઉરોદર પટલ. તો જે ચોથી ગ્રીવા કશેરુકા છે એ તમને ઉરોદર પટલ છે એનું સંકોચન, વિકોચન, શિથિલન કરવાનું કાર્ય કરશે. ક્લિયર? એના માટે સંદેશાઓ મોકલવાનું, આપલે કરવાનું કાર્ય કોણ કરશે? ચોથી ઉરસ્ય કશેરુકા. ક્લિયર? ચોથી ગ્રીવા કશેરુકા. ક્લિયર? તો આવી રીતે અલગ અલગ તમને ટેબલ તમને એક આપેલું છે ફિગરમાં. ક્લિયર? તો ઇમ્પોર્ટન્ટ એમાં કઈ છે? એક તો આપણે C3 C4 વાળી છે. ક્લિયર? પછી તમને બીજી એક છે T1. ક્લિયર? T1 એટલે શું થશે કે કટી કશેરુકાની વાત કરે છે. ક્લિયર? તો T1 છે એ શું કરે? હાથ છે એની મૂવમેન્ટ કરવા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? પછી T11 થી L2. ક્લિયર? તો પછી જે T11 થી L2 છે. ક્લિયર? એ ઇન્જેક્શન ક્રિયા કરવા માટે. ક્લિયર? હવે પુરુષ છે જ્યારે શિશ્ન દ્વારા જ્યારે યોનિ માર્ગની અંદર વીર્યનો સ્ત્રાવ કરે છે તો વીર્યના ઉત્પાદન કરવા માટેનો વીર્યનો સ્ત્રાવ કરવા માટે આપણે આ કશેરુકા છે ઇમ્પોર્ટન્ટ છે, એમાં ભાગ ભજવતી તમને જોવા મળે. ક્લિયર? તો તમે આપણે જેટલી અંડરલાઈન કરેલી છે ગ્રીન કલરથી એટલી જ આપણે ધ્યાનમાં યાદ રાખવાની છે. ક્લિયર? તમે બાકીની તમે બધી તમે જોશો તો તમને આખા શરીરનું જેટલી પણ ક્રિયાઓ થાય છે એમાંથી મોટા ભાગનું નિયંત્રણ છે એનું તમને કરોડરજ્જુ ચેતા દ્વારા તમને જોવા મળે. ક્લિયર? તો આપણે કરોડરજ્જુ ચેતા શું છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે આપણે આપણું મને કોઈ પણ પ્રકારની મારે સંદેશો મારા મગજમાં પહોંચાડવો છે તો ડાયરેક્ટ મગજ સુધી હું સંદેશો નહીં પહોંચાડું. ક્લિયર? તો મારો પહેલાં સંદેશો ક્યાં જશે? કરોડરજ્જુની અંદર. ત્યાંથી પછી તમને મગજની અંદર સંદેશો જશે અને એ કહેશે એ પ્રમાણે કરોડરજ્જુની અંદર આવશે અને પછી તમને આખા શરીરની અંદર એ પહોંચાડવામાં આવશે. ક્લિયર? માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ
હવે તમારે કોઈ કારણોસર આપણે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, એને આપણે મળવાનું થયું તમારે, ક્લિયર? તો તમે ડાયરેક્ટ વિજયભાઈ રૂપાણી તમે ડાયરેક્ટ મળી નહીં શકો, તમે એની જોડે મિટિંગ નહીં કરી શકો. પહેલાં તમારે શું કરવું પડશે? તમારે પહેલાં પીએ જોડે તમારે એની એપોઇન્ટમેન્ટ લેવી પડશે, ક્લિયર? પછી તમારે કોઈ કામ હશે તો તમે ડાયરેક્ટ પીએને તમે કહેશો, તો પીએ શું કરશે? તો મુખ્યમંત્રીશ્રીને પહેલાં વાત કરશે કે આ રીતે આ વ્યક્તિ આવ્યા છે, તો એમ કહેશે કે તમે એને આ પ્રકારનું કહી દો, તો શું કહેશે? પીએ તમને એ પ્રમાણે તમને કહેશે, ક્લિયર? તો તમે શું છો? કોઈ પણ પ્રકારનો સંદેશો છે, ક્લિયર? પીએ શું છે? કરોડરજ્જુ છે. મુખ્યમંત્રી શું છે? મગજ છે, ક્લિયર? તો ડાયરેક્ટ તમે મુખ્યમંત્રી સુધી તમે નહીં પહોંચી શકો, પહેલાં તમારે એને પીએને મળવું પડશે અને પછી પીએ છે તમને આપણે મુખ્યમંત્રી છે એને સંદેશો આપશે, ક્લિયર? હવે જે સંદેશો આપ્યો એ પહેલાં શું કરશે? પીએને આપશે, ક્લિયર? અને પીએ તમને કહેશે કે મુખ્યમંત્રીએ આવી રીતનું કીધું, ક્લિયર? તો આખે ગુજી મિડલ મેન તરીકે મને આપણે વાત કરી કે આ કરોડરજ્જુ છે તમને એક મિડલ મેન તરીકે, મધ્યસ્થી તરીકે તમને કાર્ય કરતો તમને જોવા મળે, ક્લિયર? તમને આપણે આગળ ડિસ્કશન પણ કરશું. હવે હજી તમને એક ફિગર તમને આપેલી છે, ક્લિયર? આ ફિગર તમને શેની બતાવેલી છે? કરોડરજ્જુની તમને ફિગર છે, કશેરુકા છે, કરોડરજ્જુ છે એની ઇમેજ તમને આપેલી છે, ક્લિયર? હવે થાય છે શું? ક્લિયર? અહીંથી કોઈ સંદેશો આવ્યો, ક્લિયર? એ સંદેશો ક્યાં ગયો? કશેરુકાની અંદર ગયો ને એનું બરોબર છે એ કશેરુકામાંથી બરોબર છે ડાયરેક્ટ એ છે એનો આદેશ આપવામાં આવ્યો, અને જે આદેશ આપવામાં આવ્યો ડાયરેક્ટ ક્યાં ગયો? અંગ સુધી ગયો, ક્લિયર? અને હજી એક વસ્તુ યાદ રાખજો, હમણાં આપણે આગળ પણ ડિસ્કશન કરશું કે, ક્લિયર? આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે આ ચેપ્ટરની અંદર મોસ્ટ પ્રોબેબલી પહેલાં આપણે એ જ એક્ઝામ્પલ આપણે લીધેલું છે કે માની લો કે મારો હાથ છે, હવે મારા હાથની ઉપર ગરમ પાણી પડે તો શું કરશે? ડાયરેક્ટ હું હાથ ખેંચી લઈશ, ક્લિયર? તો હવે મારા જે સંદેશો છે, ક્લિયર? અહીંયા સંવેદનાગ્રાહી કોષો આવેલા છે, ચેતાકોષ આવેલા છે, અને સંવેદનાને ગ્રહણ કરી, એ સંવેદના ક્યાં ગઈ? કરોડરજ્જુની અંદર ગઈ, ક્લિયર? કરોડરજ્જુ ડાયરેક્ટ એને આદેશ આપશે કે તમે હાથ ખેંચી લ્યો, ક્લિયર? હવે અહીંયા ધ્યાન રાખજો, કરોડરજ્જુ છે પહેલા મગજને સંદેશો પહોંચાડશે, મગજ એનું અર્થઘટન કરશે અને પછી મગજ છે કરોડરજ્જુને આદેશ આપશે, ક્લિયર? એની સંદેશો મોકલાવશે અને કરોડરજ્જુ પછી તમને આદેશ આવશે કે હવે હાથ ખેંચો. ત્યાં સુધીમાં આપણો હાથ છે બળી જવાની કે ઘણા બધા સમસ્યા રહેશે, ક્લિયર? તો શું થશે? ઘણી વખત તો જે આપણે જે સંદેશો આવ્યો, ક્લિયર? આનાથી સંવેદનાગ્રાહી કોષો સંવેદનો આવ્યો, કરોડરજ્જુમાં ગયો, હવે કરોડરજ્જુ ડાયરેક્ટ એને ઓર્ડર આપી દેશે, ક્લિયર? કે હાથ ખેંચી લ્યો, અને એની ઇન્ફોર્મેશન છે ડાયરેક્ટ મગજમાં પણ પહોંચાડશે, ક્લિયર? એ બે પ્રકારનો મેસેજ પાસ કરશે. એક મેસેજ છે એ તમને મગજમાં પાસ કરશે અને બીજો મેસેજ છે એ ક્યાં કરશે? હાથમાં કરશે કે તમે હાથ ખેંચી લ્યો, ક્લિયર? આ યાદ રાખજો, હમણાં આપણે આગળ પણ આપણે આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર? પછી તમને શું જોવા મળે છે? તો આપણે હમણાં વાત કરી કે સંવેદના અહીંથી અંદર આવી, ક્લિયર? સંવેદના અંદર આવી, અહીંથી એનું અર્થઘટન કર્યું, ક્લિયર? અને અહીંથી એક સંદેશો છે તમને મગજમાં આગળ પહોંચાડવામાં આવ્યો, ક્લિયર? અને બીજો ઓર્ડર આપવામાં આવ્યો કે હાથ ખેંચી લ્યો, ક્લિયર? તો આપણે આ પ્રમાણે આપણે આગળ પણ ડિસ્કશન કરશું. પછી બીજો પોઈન્ટ શું છે? આપણે એક ડિસ્કશન આપણે કરેલું હતું કે ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. આપણે મગજનું આપણે ડિસ્કશન કરતા હતા, બૃહદ મસ્તિષ્ક વાળો ભાગ છે એ ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે વાત કરેલી હતી, બે શબ્દ આપણે યુઝ કરેલા હતા, ભૂખરું દ્રવ્ય અને બીજું છે શ્વેત દ્રવ્ય, ક્લિયર? તો ભૂખરું દ્રવ્ય એટલે આપણે શું? આપણે ચેતાકોષ આવેલો છે, ક્લિયર? તો જે ચેતાકોષનો જે અમજિત વાળો ભાગ છે, ચેતાકોષનો અમજિત વાળો ભાગ કયો થશે? કોષકાય, ક્લિયર? તો કોષકાય વધારે પ્રમાણની સંખ્યામાં હશે તો તમને ત્યાં ભૂખરું દ્રવ્ય તમને જોવા મળશે, ક્લિયર? હવે ચેતાકોષનો મજા આવરણ વાળો ભાગ છે એ વધારે પ્રમાણમાં મજા આવરણ વાળો ભાગ જેમાં થશે તો કયો થશે? ચેતાક્ષ વાળો ભાગ. તો ચેતાક્ષ વાળો ભાગ જ્યાં પ્રેઝન્ટ હશે, ક્લિયર? એને શું કહેવામાં આવે? શ્વેત દ્રવ્ય કહેવામાં આવે, ક્લિયર? હવે અહીંયા તમને કરોડરજ્જુની ઇમેજ આપેલી છે, ક્લિયર? તો આ શું છે? આ શ્વેત દ્રવ્ય છે, એ કરેલું છે એ શું છે? શ્વેત દ્રવ્ય છે. બી કરેલું છે એ શું છે? ભૂખરું દ્રવ્ય છે, ક્લિયર? તો તમે જોઈ શકો છો કરોડરજ્જુની અંદર શ્વેત દ્રવ્ય છે તમને બહારની બાજુ તમને જોવા મળે છે, ક્લિયર?
જ્યારે ભૂખરું દ્રવ્ય છે તમને અંદરની બાજુ તમને જોવા મળે છે. ક્લિયર? કરોડરજ્જુ મગજ બેયની અંદર ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય તમને હાજર હોય છે. ક્લિયર? હવે તમને આપણે કરોડરજ્જુની આપણે વાત કરી. કરોડરજ્જુમાં બહારની તરફ શ્વેત દ્રવ્ય હાજર હશે, અંદરની તરફ ભૂખરું દ્રવ્ય. ક્લિયર? મગજમાં એનાથી ઉલટું. મગજમાં શું થશે? બહારની તરફ તમને ભૂખરું દ્રવ્ય હાજર હશે, અંદરની તરફ તમને શ્વેત દ્રવ્ય હાજર હશે. ક્લિયર? મગજ અને કરોડરજ્જુ બેયમાં તમને શ્વેત દ્રવ્ય ભૂખરું દ્રવ્ય હાજર જ હશે, પરંતુ મગજ અને કરોડરજ્જુ બેમાં એ બે દ્રવ્યોની ગોઠવણી તમને અલગ અલગ તમને જોવા મળશે. ક્લિયર? કરોડરજ્જુમાં શ્વેત દ્રવ્ય બહાર, ભૂખરું દ્રવ્ય અંદર. મગજની અંદર ભૂખરું દ્રવ્ય બહાર, શ્વેત દ્રવ્ય અંદર. ક્લિયર? ના, આ ભૂખરું દ્રવ્ય શ્વેત દ્રવ્ય છે કરોડરજ્જુમાં પ્રેઝન્ટ છે, એની એક ઇમેજ તમને એનસીઈઆરટીમાં પણ આપેલી છે, એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો પેલા કરોડરજ્જુ છે શું, એ ચેતા શું છે, પેલા આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ તો તમને ખ્યાલ આવશે. ક્લિયર? તો પહેલા આપણે એ પોઈન્ટને સમજીએ, પછી આપણે એનસીઈઆરટીમાં પરાવર્તી કમાન શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો તમને શું જોવા મળે છે? આપણે શું કીધું? તમારી કરોડરજ્જુ એ ચેતા જાડા બંડલ છે જે તમારી કરોડરજ્જુની અંદરનું મગજ પાસેથી ચાલે છે. ક્લિયર? એટલે શું કે છે? જે કરોડરજ્જુ છે એ શું છે? મગજ જે પ્રમાણે ઓર્ડર આપશે એ પ્રમાણે કરોડરજ્જુ છે એ સંદેશાઓને આગળ પહોંચાડશે. ક્લિયર? તો કરોડરજ્જુ આપણે શું છે? સંદેશાઓનું વહન કરવાનું કાર્ય કરે. ક્લિયર? સંદેશાઓ છે એનું સંગ્રહ નહીં કરે. ક્લિયર? એમાં કોઈ મોડિફિકેશન પણ નહીં કરે. ક્લિયર? કરોડરજ્જુ શું કરશે? ખાલી સંદેશાઓ છે એનું વહન કરશે, પરંતુ અમુક સિચ્યુએશનમાં એ ડિસિઝન પણ લેશે. ક્લિયર? અને એનો એક નિર્ણય છે તમને મગજમાં પણ એનો પહોંચાડશે. ક્લિયર? એમાં આપણે આગળ પણ એ ડિસ્કશન કરશું. કરોડરજ્જુ એક ઇલેક્ટ્રિક કેબલ જેવું છે જે સંકેતોને આગળ તમારા મગજ અને શરીર વચ્ચે પાછું વહન કરાવે છે. ક્લિયર? તો તમે ઇલેક્ટ્રિક કેબલને તમે જોયેલું હશે. ક્લિયર? તો ઇલેક્ટ્રિક કેબલમાં તમે બહાર તો તમારી મેઇન સ્વિચ હશે, એ મેઇન સ્વિચ ચાલુ હશે એટલે એમાંથી ઇલેક્ટ્રિક કરંટ આવશે, અને તમારું જે ઘર છે એમાં તમે ફેનની તમે સ્વિચ ચાલુ કરશો તો ઇલેક્ટ્રિક કરંટ છે ફેનની સ્વિચના જે છેડા હશે એમાં આવશે, અને પંખો છે એ તમારે ચાલુ થશે. ક્લિયર? સ્વિચ બંધ કરશો તો તમને પાવર મળશે નહીં. ક્લિયર? એટલે પંખો છે બંધ થઈ જશે. ક્લિયર? તો જે કરોડરજ્જુ છે એ તમને શું છે? ઇલેક્ટ્રિક કેબલ, એક ઇલેક્ટ્રિક વાયર જેવું તમને કાર્ય કરે. ઇલેક્ટ્રિકનું વાયર શું કરે? ખાલી છે તમને વિદ્યુત પ્રવાહ છે એનું વહન કરવાનું કાર્ય કરે. ઇલેક્ટ્રિક વાયર શું કરે? વિદ્યુત પ્રવાહ છે એનું વહન કરવાનું કાર્ય કરે. તો એવી જ રીતે કરોડરજ્જુ શું કરે? સંદેશાઓનું વહન કરવાનું કાર્ય કરે. ક્લિયર? કરોડરજ્જુ એ ખૂબ જ નાજુક જેવું રચના છે. ક્લિયર? તે તમારા કરોડરજ્જુના હાડકા વર્ટિબ્રીમાં એક તરલની અંદર તમને સુરક્ષિત હોય છે. એટલે શું કે છે? તો વર્ટિબ્રી એટલે શું થશે? કશેરુકાની વાત કરે છે. ઇંગ્લિશ શબ્દ છે વર્ટિબ્રી. ક્લિયર? કશેરુકા એટલે શું થશે? આપણે કરોડરજ્જુમાં આપણે ડિસ્કશન આપણે કર્યું કે 26 કશેરુકા તમને જોવા મળે. ક્લિયર? તો જે આખી વાત કરવામાં આવે કરોડરજ્જુ છે એ તમને આપણે જે કશેરુકાની જે ટનલ બને છે બધી કશેરુકા ભેગી થશે ને એક જે ટનલ જેવી રચના બનશે એની અંદર તમને એનું રક્ષિત જોવા મળશે. શું? કરોડરજ્જુ. ક્લિયર? અત્યારે જે આપણે ડિસ્કશન કરીએ છીએ એ એનસીઈઆરટીમાં આપેલું નથી. ક્લિયર? પરંતુ તમને એ પોઈન્ટ તમને ખ્યાલ હશે તો તમને ખ્યાલ આવશે કે આગળ આપણે શું સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. આમાંથી ઘણા પોઈન્ટ ઓલરેડી બેઠા એમસીક્યુ આવી ચૂકેલા છે. ક્લિયર? એઆઈપીએમટીમાં અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં એ ક્વેશ્ચન આવી ચૂકેલા છે. ક્લિયર? તમારું કરોડરજ્જુ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એનો ભાગ છે. ક્લિયર? એ આપને ખ્યાલ છે કરોડરજ્જુ શું છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે શું? મધ્યસ્થ ચેતાતંત્ર. ક્લિયર? તો તમને મધ્યસ્થ ચેતાતંત્રનો એક ભાગ છે. મગજ અને કરોડરજ્જુ એ સીએનએસ બનાવે છે. એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? આ ઓલરેડી એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયા અંગો મધ્યસ્થ ચેતાતંત્રોની રચના કરે, સીએનએસની રચના કરે? તો મગજ અને કરોડરજ્જુ. ક્લિયર? મગજ અને વિચારોનો બાહ્ય છે. બાહ્યના અર્થઘટન આપણી ઇન્દ્રિયો, આપણી શારીરિક હિલચાલ દ્વારા પર્યાવરણ. હવે આ શું કહેવા માંગે છે? આમાં થોડીક મિસ્ટેક છે. ક્લિયર? કે શબ્દ ગોઠવવામાં મિસ્ટેક છે. આ શું કે છે કે આપણે બહારના પર્યાવરણમાં આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે. ક્લિયર?
એ આપણું શરીર છે એને ઓળખાણ કરશે, ક્લિયર, ઓળખશે. અને એ ઓળખાણ કર્યા પછી સંવેદનાને ઓળખા પછી શું કરશે, એ સંદેશો કરોડરજ્જુમાં મોકલશે, કરોડરજ્જુ છે મગજમાં મોકલશે, મગજ એનું અર્થઘટન કરશે, ક્લિયર. અને પછી તમને કરોડરજ્જુને આદેશ આપશે, કરોડરજ્જુને એ સંદેશો મોકલશે અને કરોડરજ્જુ છે તે અંગને મોકલશે, ક્લિયર. માની લ્યો કે આપણે અત્યારે ઉનાળો હમણાં શોર્ટ ટાઈમમાં આપણે સ્ટાર્ટ થશે, તમે બહાર ગયા તો તમને ગરમી લાગે છે, ક્લિયર. તો એ ગરમી છે તમારા જે હાથ ઉપર કે આખા શરીરની જે સપાટી ઉપર જે ચેતાકોષો છે એ સંવેદનાને ગ્રહણ કરશે. એ સંવેદના ક્યાં આવશે, કરોડરજ્જુમાં, કરોડરજ્જુમાંથી સંવેદના મગજમાં જશે, ક્લિયર. મગજ એનું અર્થઘટન કરશે કે આ પ્રકારની સંવેદના આવી છે તો એને આ પ્રકારનું સમસ્યા છે, ક્લિયર. તો મગજથી કહેશે કરોડરજ્જુને, સંદેશો મોકલશે. સંદેશો શું મોકલશે, આ ભાઈને કહો કે એસી ચાલુ કરે, આ ભાઈને કહો કે એક વૃક્ષ નીચે બેસી જાય, આ ભાઈને કહો કે પંખો ચાલુ કરે, ક્લિયર. એટલે એ સંદેશો ક્યાં આવ્યો, કરોડરજ્જુમાં, કરોડરજ્જુમાંથી જે તે અંગમાં આવશે, ક્લિયર. એટલે આપણે સ્વિચ ચાલુ કરશું, ક્લિયર, પંખાની અથવા એસીની, ક્લિયર. તો આ શું કહેવા માંગે છે, તો બાહ્ય પર્યાવરણ દ્વારા એ વિચારો છે એને પ્રગટ કરે છે, ક્લિયર. કરોડરજ્જુ છે શરીર અને મગજના વચ્ચેના સંદેશા વ્યવહાર પણ તમને કરતા જોવા મળે. તો આ શરીર અને શરીરના અંગો છે, ક્લિયર, અને મગજ વચ્ચે આખે જે સંદેશાઓની આપલે કરે છે કોના થ્રુ થશે, કરોડરજ્જુ થ્રુ થશે, ક્લિયર. આ જ કારણે કરોડરજ્જુની ઈજાઓ છે એ મગજ અને શરીરના અન્ય ભાગો વચ્ચે માહિતીને વિક્ષેપિત કરે છે, ક્લિયર. તો આપણે તમે ઘણી વખત તમે જોયેલું હશે કે કરોડરજ્જુમાં કોઈ પણ વ્યક્તિને પ્રોબ્લેમ આવી જાય, ક્લિયર. તો એ આખે માની લો કે બરોબર કોઈ પણ એક વર્ટિબ્રા આપણે કશેરુકા છે એમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો, કશેરુકાની જે ચેતાકોષ છે, ક્લિયર, ચેતાનાલી છે એમાં પ્રોબ્લેમ આવી ગયો, તો એ જે તે ભાગમાં એ સંદેશાઓ છે પ્રોપરલી પહોંચાડી શકશે નહીં, ક્લિયર. તો એ પ્રોપરલી પહોંચાડી શકશે નહીં તો શરીર છે તમને કાર્ય કરતું જોવા મળશે નહીં, ક્લિયર. આપણે હમણાં માની લો કે હમણાં એક કશેરુકાની વાત કરેલી કે હાથની મૂવમેન્ટ, ક્લિયર, હાથનું હલનચલન કરાવવા માટેની જે કશેરુકા છે, ક્લિયર, એમાં જે ચેતાનાલી આવેલી છે, જે ચેતાકોષ આવેલું છે, એમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો આપણે કરોડરજ્જુ થ્રુ આપણે આખી હાથની મૂવમેન્ટ છે ઇઝીલી આપણે કરી શકશું નહીં, ક્લિયર. કરોડરજ્જુ મગજમાંથી તમામ આદેશો લેતું નથી, ક્લિયર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર. હવે કરોડરજ્જુ છે મગજમાં, જે મગજ જેટલો પણ આદેશ આપે બધો આદેશ મગજ બરોબર કરોડરજ્જુ છે એને એક્સેપ્ટ કરતું નથી, ક્લિયર. તે જરૂર હોય ત્યારે સ્નાયુના સીધા સંકેતો પણ મોકલવામાં સક્ષમ છે. તો હમણાં આપણે વાત કરી કે આપણે શરીરને જરૂર છે, ક્લિયર, કે મારા અહીંયા હાથ ઉપર ગરમ પાણી પડે છે તો એ સંદેશો કરોડરજ્જુમાં આવશે, કરોડરજ્જુમાંથી મગજને મોકલશે તો મગજ એનું અર્થઘટન કર્યા પછી આદેશ આપશે, ક્લિયર. પછી આપણે હાથ ખેંચશું ત્યાં સુધીમાં આપણું હાથ છે એ દાઝી જવાની શક્યતા રહેશે, ક્લિયર. જેવું તમને હાથ ઉપર ગરમ પાણી પડ્યું, કરોડરજ્જુમાં સંદેશ આવ્યો, કરોડરજ્જુમાંથી ડાયરેક્ટ તમને હાથ ખેંચી લેશે, ક્લિયર. કરોડરજ્જુ ચેતા સંકેતો સાથે પસાર થવા માટે જવાબદાર છે, જે એકમાત્ર ચમચી ઉપાડવા અથવા દરવાજો ખોલવો જેવી સ્વૈચ્છિક હિલનચાલનને તમને નિયંત્રિત કરે છે, ક્લિયર. આપણે કોઈ પણ ચમચી ઉપાડવી હોય, ક્લિયર, અથવા આપણે આપણા શરીરને આપણે વાત કરેલી હતી સ્ટાર્ટિંગમાં કે ઈચ્છિક હલનચલન ને અનૈચ્છિક હલનચલન, ક્લિયર. શું વાત કરેલી હતી, ઈચ્છિક હલનચલન અને અનૈચ્છિક હલનચલન. આપણી ઈચ્છા અનુસાર થાય તો એને શું કહેવાય, ઈચ્છિક. આપણી ઈચ્છા અનુસાર ન થાય તો અનૈચ્છિક, ક્લિયર. તો આપણે હૃદયનું ધબકવું છે, જઠરનું કાર્ય કરવું છે, નાના આંતરડાની ગતિ છે, ક્લિયર. તો આખેગું શું છે, તો આપણી બરોબર છે આપણી અનૈચ્છિક પ્રક્રિયા છે, ક્લિયર. આપણી ઈચ્છા અનુસાર ચાલતું નથી. તો એમાં પણ કરોડરજ્જુ છે એમાં ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે. આપણી ઈચ્છા અનુસાર હોય, માની લે કે કોઈ ચમચી ઉપાડવી છે, કોઈ કાર્ય કરવું છે, આપણે હાથ થ્રુ આપણે જમવું છે, ક્લિયર, થાળી ઉપાડવી છે, કોઈ પણ બરોબર છે વાહનને ચલાવવું છે, તો બધી જ ક્રિયાઓમાં કરોડરજ્જુ ચેતા છે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, ક્લિયર. આપણી ઐચ્છિક ક્રિયા હશે કે અનૈચ્છિક ક્રિયા હશે, એ બે ક્રિયાની અંદર કરોડરજ્જુ ચેતા છે એ તમને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતા જોવા મળશે, ક્લિયર. તો તમને આ શું જોવા મળે છે, એ કરોડરજ્જુ છે એમાંથી તમને આખે બરોબર છે ચેતાનાલી તમને જોવા
મળે તો તમને જોઈ શકો ઇલેક્ટ્રિક કેબલ જેવું તમને જોવા મળે છે. ક્લિયર? ઇલેક્ટ્રિક કેબલમાં તમને શું હશે એટલે તમને અલગ અલગ લાલ કલરના, પીળા રંગના, બરોબર એવી રીતે તમને વાયર હશે. ક્લિયર? અને એની અંદર તમે જોશો તો એકદમ તાંબાને તમને આવી રીતે તમને વાયર તમને જોવા મળશે. ક્લિયર? તો આ શું છે? આખી કરોડરજ્જુ અહીંથી પસાર થઈ છે. ક્લિયર? અને આ તમને શું જોવા મળે છે? એની અંદર જે ઇલેક્ટ્રિક કેબલ જેવું બરોબર છે વાયર આવેલો છે એવું તમને વાયરિંગ તમને જોવા મળે છે. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટીમાં પરાવર્તિત ક્રિયા વિશે શું આપેલું છે એ ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? એનસીઈઆરટીમાં પરાવર્તિત ક્રિયા વિશે શું કહે છે એ આપણે જોવાનું છે. ક્લિયર? અને આપણે ઓલરેડી આપણે ઘણી વખત પરાવર્તિત ક્રિયાના આપણે એક્ઝામ્પલ પણ આપણે લઈ ચૂક્યા છીએ. હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધું કે મારી હાથની ઉપર ગરમ પાણી પડે છે. ક્લિયર? તો દરેક હું હાથ ખેંચી લઈશ, એને શું કહેવાય? પરાવર્તિત ક્રિયા કરવા કહેવામાં આવે. ક્લિયર? હવે હું આમ બજારમાં જાઉં છું, પાછળથી મને કોઈ કિશન બોલાવે તો ડાયરેક્ટ હું પાછળની તરફ જોઈશ. ક્લિયર? તો એ શું છે? પરાવર્તિત ક્રિયા છે. ક્લિયર? તો આપણી પરાવર્તિત ક્રિયા કઈ રીતે થાય છે એના વિશે આપણે સમજવાનું છે. ક્લિયર? તો તમને ઇમેજ આપેલી છે. ક્લિયર? અહીંયા શું છે? બરોબર છે એક કોઈ પણ કાંટાવાળો એક બરોબર છે નાનો એવો એક છોડ છે. હવે તમે ત્યાંથી તમે પસાર થઈ રહ્યા છો, તમને ખ્યાલ નથી કે આ કાંટાવાળો એક છોડ છે. ક્લિયર? તમે આમ ચાલીને જાઓ છો, તમારો હાથ અચાનક કાંટા ઉપર પડશે તો ડાયરેક્ટ હાથ છે તમે ખેંચી લેશો. ક્લિયર? તો આના માટે શું જવાબદાર છે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? હવે જેવો તમારો હાથ છે કાંટાને ટચ થશે તો હાથની ઉપર જે સંવેદી ચેતાઓ છે એ શું કરશે? સંવેદી ચેતા છે કરોડરજ્જુને મોકલશે સંદેશો. ક્લિયર? અહીં જે સંવેદી ચેતા આવેલી છે, ક્લિયર, કરોડરજ્જુને તમને મોકલવામાં આવી. ક્લિયર? કરોડરજ્જુ છે એનો એક બરોબર છે એક ઓર્ડર આપવામાં આવશે. ક્લિયર? હવે એ ઓર્ડર આપવામાં આવશે તો પ્રેરક ચેતાકોષ છે એના દ્વારા એ સંદેશો છે તમને મોકલવામાં આવશે. ક્લિયર? અને સ્નાયુનું સંકોચન થશે અને હાથ છે તમે ખેંચી લેશો. ક્લિયર? અને બરોબર છે અહીંયા શું છે? કરોડરજ્જુ છે એનું અર્થઘટન કરશે અને ઓર્ડર આપશે. ક્લિયર? અને એમાંથી એક સંદેશો છે તમને મગજમાં પણ અહીંથી તમે જોઈ શકો કે મગજમાં તમને પહોંચાડી દેશે. ક્લિયર? અહીંથી મગજ દ્વારા જશે અને અહીંથી તમને આગળ અંગ તરફ એનું વહન કરવામાં આવશે. ક્લિયર? હમણાં આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો એ બે પ્રકારના સંદેશાઓનું સ્ટાર્ટ કરશે. એક સંદેશો ક્યાં અંદર જશે? મગજમાં જશે. એક સંદેશો ક્યાં જશે? હાથની ઉપર તમને જોવા મળશે. ક્લિયર? મગજ શું છે? તો મધ્યસ્થ ચેતાતંત્રનો વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ક્લિયર? તો જે મેઇન વ્યક્તિ છે એને તો ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમે તે નાના છો. ક્લિયર? હવે તમારા મમ્મી કે પપ્પા કે તમારા પેરેન્ટ્સ છે તમે બહાર ગયા છે, આ બાજુમાં એક શર્મા આંટી રહે છે. ક્લિયર? એ તમારી પાસે આવ્યો, ડોરબેલ વગાડ્યો, તમે દરવાજો તમે ખોલ્યો. ક્લિયર? હવે એ શર્મા આંટી એવું કીધું કે મારી ઘરે છે મહેમાન આવ્યા છે. ક્લિયર? ગેસ્ટ આવ્યા છે, હવે અમારે ચેર છે થોડીક ઘટે છે તો તમારી ચેર તમે આપશો. ક્લિયર? તમારી ઘરે મમ્મી પેરેન્ટ્સ છે નહીં. ક્લિયર? તો તમે શું કહેશો? કાંઈ વાંધો નહીં, તમે લઈ લ્યો ચેર. ક્લિયર? પછી ચેર લઈ ગયા, તમારા પેરેન્ટ્સ આવ્યા તો તમારા પેરેન્ટ્સને તમે જાણ કરી કે બાજુમાં જે શર્મા આંટી હતા એ આપણી ઘરેથી ચેર લઈ ગયા છે. ક્લિયર? એને આપણે જે તમારા પેરેન્ટ્સ છે શું છે? મગજ છે. ક્લિયર? તમે શું છો? કરોડરજ્જુ છે. શર્મા આંટી શું છે? સંદેશો છે. જે સંદેશો આવ્યો એ તમે ડિસિઝન તમે લઈ લીધું કે એને કાંઈ વાંધો નહીં, એને તમે ચેર તમે લઈ જવા દો, પરંતુ એની અમુક માહિતી છે તમે તમારા પેરેન્ટ્સને પણ આપી, એની ઇન્ફોર્મેશન આપી કે આ શર્મા આંટી છે એને ચેર આપણે આપેલી છે. ક્લિયર? તો સેમ ટુ સેમ કરોડરજ્જુ આદેશ આપી દેશે અને એક માત્રા છે. ક્લિયર? એ તમને મગજ નહીં કહેશે કે આ પ્રકારનો મેં આદેશ આપેલો છે. ક્લિયર? આપણે એનસીઈઆરટીમાં જોઈએ કે શું કહેવા માંગે છે. ક્લિયર? તમને અનુભવ હશે કે આપણા શરીરને જે ભાગમાં અત્યંત ગરમ, ઠંડી, તીક્ષ્ણ અથવા ભયાનક અથવા ઝેરી પ્રાણીઓના કે વસ્તુના સંપર્કમાં આવે કે તરત એ ભાગ તેથી આપણે દૂર કરીએ છીએ. ક્લિયર? તો આપણે કોઈ પણ ભાગમાં આપણે ગરમ વસ્તુ અડી જાય. ક્લિયર? કે કોઈ આપણે એવી જગ્યાએ આપણો હાથ પડી જાય. ક્લિયર? અથવા પગ પડી જાય તો ડાયરેક્ટ આપણે હાથ કે પગ આપણે ડાયરેક્ટ ખીચી લઈએ છીએ. ક્લિયર? તો
તો એવું શું કામ કરીએ છીએ? તો એના માટે પરાવર્તી ક્રિયા છે, પરાવર્તી કમાન છે એ ભાગ ભજવે છે. ક્લિયર? આ સમગ્ર પ્રક્રિયા પરિવર્તિત ચેતનાની ઉત્તેજનાઓનો પ્રતિચાર છે જે અનૈચ્છિક છે. ક્લિયર? આપણી ઈચ્છા અનુસાર નથી થતું. ગરમ પાણી પડ્યું, તમને ઈચ્છા થઈ નહીં ગરમ પાણી તો પડવા દો, ભલે મારું હાથ દાજી જાય, એવું નહીં થાય. જેવું ગરમ પાણી પડશે એવું તમે ખેંચી લેશો. ક્લિયર? બહુ જ ગરમ પાણી છે, તમે એમ કહેશો નહીં મારો હાથ ભલે મારે દાજે, મારે દાજવા જ જેવો બરોબર છે, કરવું જ છે, એવું નહીં થાય. જેવું પાણી પડશે એવું તમે હાથ છે તમે ખેંચી લેશો. ક્લિયર? તો આપણી ઈચ્છા અનુસાર નથી રહેતું, એટલે તેને શું કહેવાય? અનૈચ્છિક કહેવામાં આવે. એટલે કે સભાન પ્રચાર અથવા વિચાર વિના અને તેમાં મધ્યસ્થ ચેતાતંત્ર ભાગ છે પરાવર્તી ક્રિયા કહેવામાં આવે. ક્લિયર? તો પછી મધ્યસ્થ ચેતાતંત્રનો એવો ભાગ કે જે પરાવર્તી ક્રિયામાં ઇન્વોલ્વ છે. ક્લિયર? એને આપણે શું કહેવામાં? પરાવર્તી કમાન અથવા પરાવર્તી ક્રિયા કહેવામાં આવે. ક્લિયર? તો ગરમ પાણી પીવું, હાથ ખેંચી લીધા, આખી જે પ્રક્રિયા થઈ એ શું છે? શું છે? એક પ્રકારની પરાવર્તી ક્રિયા છે. ક્લિયર? તો હવે એક આપણે એક્ઝામ્પલ લઈએ. અહીંયા શું છે? એક રબરની એક નોક જેવી રચના આવેલી છે. ક્લિયર? એ રબરની નોક છે, તમારા ગોઠણમાં તમે બરોબર આમ ટકોરા મારો તો તમારો પગ છે ઓટોમેટિક છે તમને એ આગળની તરફ આવી જશે. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો. ક્લિયર? આ પગ આવી રીતે બરોબર છે, પગ આવી રીતે છે. ક્લિયર? હવે એમાં તમે ટકોરો માર્યો. ક્લિયર? આ શું છે? રબર બેન્ડનો એક બનેલી એક રચના આવેલી હોય. ક્લિયર? તમે જો ટકોરો મારશો તો પગ છે ડાયરેક્ટ આગળની તરફ આવી જશે. ક્લિયર? આવી રીતે પગ હતો, ક્લિયર, એની જગ્યાએ પગ છે તમને આવી રીતે આવી જશે. ક્લિયર? તો એના માટે પણ પરાવર્તી ક્રિયા જવાબદાર છે. ક્લિયર? એમાં થાય છે શું? અહીંયા બરોબર છે, અહીંથી જે સ્નાયુઓ હતા એને સંદેશો આપવામાં આવ્યો કરોડરજ્જુમાં. ક્લિયર? રજ્જુમાં સંદેશો આપવામાં આવ્યો તો એ સંદેશો જે ડાયરેક્ટ તમને પગને ખેંચવા માટે આદેશ આપશે અને એક ભાગ છે તમે અહીંથી મગજ દ્વારા એને મોકલવામાં આવશે. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો, કરોડરજ્જુની અંદર જે સંદેશાઓ આવે છે એ તમને ભૂખરા દ્રવ્યની અંદર જ સંદેશાઓ આવશે. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો. ક્લિયર? આ શ્વેત દ્રવ્ય છે તો અહીં સંદેશો નથી આવતો, અહીંયા ભૂખરું દ્રવ્ય છે તો એમાં તમને સંદેશો આવે છે. તો AIPMTમાં એક વખત આવું ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે કરોડરજ્જુના કયા ભાગની અંદર સંદેશો આવશે, ભૂખરું દ્રવ્ય કે શ્વેત દ્રવ્ય. ક્લિયર? અને બીજા બે પણ ઓપ્શન આપેલા હતા, તેમાં શું આવે? ભૂખરું દ્રવ્ય આવે. ક્લિયર? તો તમને આપણે જે જોયું, ક્લિયર, એ જ વસ્તુ તમને આ ઇમેજમાં તમને બતાવેલી છે. ક્લિયર? આ પગ આપેલો આવેલો છે. ક્લિયર? અહીંયા તમે નોક મારી તો અહીંથી શું થયું? અહીંથી સંદેશો ગયો. ક્લિયર? અહીં ભૂખરું દ્રવ્યની અંદર સંદેશો આવ્યો, એથી આદેશ આપવામાં આવ્યો, પગ છે તમે ડાયરેક્ટ આમ ખેંચી લેશો. ક્લિયર? પગ છે આગળની તરફ થઈ જશે. તો આને શું કહેવાય? પરાવર્તી ક્રિયા કહેવામાં આવે. પરાવર્તી ક્રિયામાં શું આવેલું હોય? ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. અંતર્વાહી ચેતા, બહિર્વાહી ચેતા. અંતર્વાહી એટલે શું? અંદરની તરફ આવે. બહિર્વાહી એટલે શું? બહારની તરફ ચેતા છે, પણ કોનાથી અંદર કે બહાર? તો મધ્યસ્થ ચેતાતંત્ર, કરોડરજ્જુ. ક્લિયર? તો કરોડરજ્જુ તરફ જે ચેતા આવે એને શું કહેવાય? અંતર્વાહી ચેતા કહેવાય. કરોડરજ્જુથી જે ચેતા દૂર થાય એને શું કહેવાય? આપણે બહિર્વાહી ચેતા કહેવામાં આવે. ક્લિયર? તો તમને શું બતાવેલું છે? ક્લિયર? આપણે હજી એક આપણે ઇમેજ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય મગજમાં કે પરાવર્તી ક્રિયા છે શું, પરાવર્તી કમાન છે શું, અને કે શું કહેવા માગે છે. ક્લિયર? તો શું છે? દિવાસળી છે, આ તમારો હાથ છે. ક્લિયર? જેવું તમે દિવાસળી સરકતી દિવાસળી હશે, હાથ હટશે તો તમે હાથ છે તમે ખેંચી લેશો. એમાં શું થશે? હાથના સ્નાયુઓમાં સંદેશો આવશે, એ સંદેશો કરોડરજ્જુમાં મોકલવામાં આવશે. ક્લિયર? કરોડરજ્જુના કયા ભાગમાં? ભૂખરા દ્રવ્યો ધરાવતો ભાગ છે એમાં સંદેશો આવશે. ક્લિયર? અને એનું અર્થઘટન કરવામાં આવશે. એમાંથી સંદેશો છે હાથના સ્નાયુઓને જશે, હાથના સ્નાયુનું સંકોચન થશે અને હાથ છે એ ખેંચાઈ જશે. ક્લિયર? અને એક ભાગ છે તમે મગજ દ્વારા એને આગળ મોકલવામાં આવશે. ક્લિયર? તો આ કઈ ચેતા થઈ? એ છે સંવેદનાત્મક ચેતા કહેવાય, અંતર્વાહી ચેતા કહેવાય. ક્લિયર? આ બી શું છે? પ્રેરક ચેતા કહેવાય. અને શું કહેવાય? બહિર્વાહી ચેતા કહેવામાં આવે. ક્લિયર? હવે અલગ રીતે ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર?
ભૂખરા દ્રવ્યની અંદર કરોડરજ્જુના ભૂખરા દ્રવ્યની અંદર નીચેનામાંથી કઈ ચેતા અંદર દાખલ થાય છે? કરોડરજ્જુ શું છે? મધ્યસ્થ ચેતાતંત્ર છે. તો મધ્યસ્થ ચેતાતંત્ર તરફ જે ચેતા આવે એને શું કહેવાય? અંદરની તરફ આવે શું કહેવાય? અંતર્વાહી. તો અંતર્વાહી ચેતા છે એ કરોડરજ્જુના ભૂખરા દ્રવ્યની અંદર દાખલ થશે. એમાંથી કોણ દૂર થશે? કોણ નિકાલ બરોબર આગી દૂર જશે? તો કઈ આવે? બહિર્વાહી ચેતા. કઈ આવે? બહિર્વાહી ચેતા આવે. ક્લિયર? પરાવર્તી પથ યોગ્ય રીતે ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા એક અંતર્વાહી ચેતાકોષ અને એક બહિર્વાહી અસરકારક ઉત્તેજક ચેતાકોષ ધરાવે છે. ક્લિયર? તો જે પરાવર્તીનો પથ છે એની અંદર તમને શું ધરાવે? ઓછામાં ઓછી એક તમને શું ધરાવે? અંતર્વાહી ચેતા આવેલી હશે અને એક છે તમને બહિર્વાહી ચેતા તમને જોવા મળશે. ક્લિયર? એક અંતર્વાહી ચેતા અને એક છે બહિર્વાહી ચેતા. ક્લિયર? અંતર્વાહી ચેતાકોષ સંવેદી અંગમાંથી સંદેશાઓ મેળવે છે અને ઉર્મિ વેગને સીએનએસના પૃષ્ઠ ચેતામૂળ એટલે કરોડરજ્જુના આગળ તરફ વહન કરાવે છે. ક્લિયર? કરોડરજ્જુના પાછળના ભાગ તરફ વહન કરાવે છે. ક્લિયર? તો અંતર્વાહી ચેતા શું કરે? સંદેશાઓ છે ને મધ્યસ્થ ચેતાતંત્ર તરફ મોકલશે. પ્રેરક ચેતાકોષ શું કરશે? જે મધ્યસ્થ ચેતાતંત્રમાં જે સંદેશો આવેલો છે એને અંગ તરફ મોકલવામાં આવશે. ક્લિયર? તો અંતર્વાહી ચેતાકોષ શું કરશે? ઉર્મિ વેગને અંગથી સીએનએસ તરફ લઈ જશે. ક્લિયર? ક્યાં લઈ જશે? અંગથી સીએનએસ તરફ લઈ જશે. ક્લિયર? બહિર્વાહી ચેતાકોષ આ સંદેશાઓને સીએનએસ ની અસર કરતા અંગોમાં તમને મેળવવામાં આવે છે. ક્લિયર? તો બહિર્વાહી ચેતા શું કરશે? સીએનએસ થી જે અસર કરતો જે અંગ છે એટલે જ્યાં અસર જ્યાં સંદેશો મોકલવાનો છે એ તરફ વહન કરશે. એ ચેતા કઈ? બહિર્વાહી ચેતા. બહિર્વાહી ચેતા એટલે પ્રેરક ચેતા. ક્લિયર? સંદેશાત્મક ચેતા એટલે શું? અંતર્વાહી ચેતા. ક્લિયર? આમ ઉત્તેજના અને પ્રતિચાર પરાવર્તી કમાન બનાવે છે. ક્લિયર? તમે જુઓ તો જ્યાં ઉત્તેજના ઉત્પન્ન થાય એટલે જ્યાં પ્રતિચાર આપવામાં આવ્યો તો એના માટે પરિપથ એક બને. ક્લિયર? એક કમાન જેવી રચના બને એને શું કહેવાય? પરાવર્તી કમાન કહેવામાં આવે. ક્લિયર? એક આખે આખો એક પરિપથ બને. ક્લિયર? પેલા શું થયું? સંવેદના ગ્રહણ કરી સંવેદી ચેતા છે કરોડરજ્જુની અંદર ગઈ ત્યાંથી પ્રેરક ચેતા બની અને જે તે અંગમાં મોકલવામાં આવશે. ક્લિયર? તો આખી એક પરિપથ બન્યો અને આખે આખો એક કમાન જેવી રચના બની. ક્લિયર? એને શું કહેવામાં આવે? પરાવર્તી કમાન કહેવામાં આવે. ક્લિયર? પછી શું કે છે? જે નીચે ઘૂંટણના આંચકાની પરાવર્તી ક્રિયા બરોબર ની ઝડક રિફ્લેક્શનમાં બતાવેલ છે. ક્લિયર? આપણે જે એનસીઆરટીમાં જે ઇમેજ આપેલી છે એ શેની છે? ગોઠણ ઉપર પ્લાસ્ટિકનું એક બરોબર છે એક રબર બેન્ડ જેવી રચના આવેલી હોય એનાથી તમે ટકોરા મારશો તો તમારો પગ છે આગળ અને પાછળ જશે. ક્લિયર? તો એ ક્રિયામાં પરાવર્તિત ક્રિયા આવેલી છે એના વિશે ડિસ્કશન આપણે એનસીઆરટીમાં આપણે ઇમેજ છે એમાં આપેલું છે. ક્લિયર? અને આંચકાની પરાવર્તિત ક્રિયાની ક્રિયાવિધિનો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ક્લિયર? તો જે આપણે પગ છે તમે ટકોરો મારો ગોઠણ ઉપર. ક્લિયર? તો પગ છે આગળની તરફ આવી જશે તો એમાં પરાવર્તિત ક્રિયા છે ઇમ્પોર્ટન્ટ ભજવે છે. ક્લિયર? તો એ આપણે એનસીઆરટીમાં ઇમેજ આપેલી છે ભાઈ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો તમે જોઈ શકો આ શું છે? પગ આપેલો છે. ક્લિયર? એની અંદર આ સંવેદનાત્મક ચેતા આવેલી છે. હવે સંવેદનાત્મક ચેતા છે ક્લિયર એ સંવેદના છે ને ગ્રહણ કરશે. ક્લિયર? આ શું? અંતર્વાહી પથ થઈ ગયો. ક્લિયર? અંતર્વાહી પથ એટલે શું? અંતર્વાહી પથ એટલે શું? સંદેશાઓ છે એને તમને સીએનએસ તરફ મોકલવા માટેની જે પથ જેવી રચના આવેલી હોય છે એને શું કહેવાય? અંતર્વાહી પથ કહેવામાં. બહિર્વાહી એટલે શું? સીએનએસ થી અંગ માટે જવા માટે જે પરિપથ આવેલો છે એને શું કહેવાય? બરોબર છે શું કહેવાય? બહિર્વાહી પરિપથ કહેવામાં આવે. ક્લિયર? તો અંતર્વાહી પથ બહિર્વાહી પથ એટલે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કરવાનું છે? ક્લિયર? કે સ્નાયુ તંતુ આવેલા છે. ક્લિયર? આ પ્રેરક ચેતા અંતપતિકા બરોબર છે એટલે એવો ભાગ કે જ્યાં આપણે સંદેશો મોકલવાનો છેલ્લો ભાગ છે. ક્લિયર? ત્યાં જે સંદેશો છે એ પહોંચાડવામાં આવે એને શું કહેવાય? પ્રેરક અંતકર્તા કહેવામાં આવે. ક્લિયર? આ શું જોવા મળે? ચેતાકંડનું પૃષ્ઠમૂળ તમને જોવા મળે છે. શું છે? ચેતાકંડ છે એનું પૃષ્ઠમૂળ. ચેતાકંડ એટલે શું? જ્યાં ચેતા બરોબર છે કે કરોડરજ્જુની જ છે આપણે કરોડરજ્જુની અંદર
ચેતા પાસ થાય છે, ક્લિયર, અંદર દાખલ થાય છે એને શું કહેવાય? ચેતાકણ પૃષ્ઠમૂળ કહેવામાં આવે, ક્લિયર. અને આની અંદર તમે જોઈ શકો કે અહીં જેમને શ્વેત દ્રવ્ય, ભૂખરું દ્રવ્ય પણ આવેલું છે, ક્લિયર. શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય પણ આવેલું તમને જોવા મળે છે. તો શ્વેત દ્રવ્ય બહારની બાજુ છે, ભૂખરું દ્રવ્ય છે તમને અંદરની બાજુ તમને જોવા મળે છે, ક્લિયર. અહીંયા આંતરચેતાકોષ. આંતરચેતાકોષ શું છે? તો આપણે શું કીધું? આંતરચેતાકોષ એટલે શું? આપણે કોઈ પણ સંવેદના આવી, ક્લિયર, તો સંવેદના ગ્રાહી ચેતાકોષ આવેલી છે, એ સંવેદનાને કરોડરજ્જુમાં મોકલશે, ક્લિયર. હવે કરોડરજ્જુ ડાયરેક્ટ ઓર્ડર આપશે કે હાથ ખેંચી લ્યો, ક્લિયર, પગ ખેંચી લ્યો, ક્લિયર. તો એ સંદેશો છે કોને આપવામાં આવશે? પ્રેરક ચેતાકોષને. કોને આપવામાં આવશે? પ્રેરક ચેતાકોષને. તો જે સંદેશાત્મક ચેતાકોષ છે, ક્લિયર, સંવેદનાત્મક ચેતાકોષ છે અને જે પ્રેરક ચેતાકોષ છે એ વચ્ચે બીજી એક ઇન્ટરમીડિયેટ, બરોબર, એક મધ્યવર્તી ચેતાકોષ આવેલું હોય એને શું કહેવાય? આંતરવર્તી ચેતાકોષ કહેવામાં આવે. એ આંતરવર્તી ચેતાકોષમાં શું થશે? કરોડરજ્જુ છે ત્યાં ઓર્ડર આપવામાં આવશે અને જે સંદેશો કરોડરજ્જુ આપશે એ જ્યાં, બરોબર છે, ત્યાંથી તમને પ્રેરક ચેતાકોષમાં આવશે. પ્રેરક ચેતાકોષથી ડાયરેક્ટ પગ છે તમે ખેંચી લેશો, તો હાથ છે તમે ખેંચી લેશો, ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે? પણ હવે આંતરચેતાકોષ જોવા મળે છે, ક્લિયર. તો આ ભાગ જે કરું છું એ શું છે? આંતરચેતાકોષ છે, ક્લિયર. ત્યાં તમે જોઈ શકો કે, બરોબર છે, સંવેદનાત્મક ચેતાકોષનો એક ભાગ છે અને બીજું પ્રેરક ચેતાકોષનો ભાગ છે. તો એની વચ્ચે જે બળો એક લાઈન છે, ક્લિયર, એક અમુક ડિસ્ટન્સ છે એને શું કહેવાય? એને આંતરચેતાકોષ કહેવામાં આવે, ક્લિયર. તો આટલું શું છે? આંતરચેતાકોષ, ક્લિયર. ગ્રીન કલરનું મેં હમણાં માર્ક કર્યું શું છે? આંતરચેતાકોષ છે, ક્લિયર. સમજાઈ ગયું? પછી આ તમને બહિર્વાહી પથ જોવા મળે. બહિર્વાહી પથ એટલે શું? બરોબર, CNS થી અંગો તરફનો જે પરિપથ આવેલો છે શું કહેવાય? બહિર્વાહી પરિપથ કહેવામાં આવે, ક્લિયર. પછી તમે જોઈ શકો કે પ્રેરક અંતઃપટ્ટિકા અસર કરતા, ક્લિયર, કે એવો ભાગ કે જ્યાં તમને અસર આપણે જે સંદેશો મોકલવાનો છે એ પ્રેરક અંતઃપટ્ટિકા, ક્લિયર. અહીંયા પ્રતિક્રિયા તમે આપવામાં આવે એટલે ટૂંકમાં થશે શું? ક્લિયર. આ તમારો નોર્મલી પગ આવેલો છે, ક્લિયર. હવે તમે ત્યાં રબરથી બનેલી એક રચના આવેલી છે, એનાથી તમે ટકોરો મારશો તો એ સંવેદના ક્યાં જશે? સંવેદનાગ્રાહી ચેતાકોષ છે એના થ્રુ તમને કરોડરજ્જુમાં જશે, ક્લિયર. કરોડરજ્જુમાંથી ઓર્ડર આપવામાં આવશે, મધ્યવર્તી ચેતાકોષમાં જશે, મધ્યવર્તી ચેતાકોષમાંથી પ્રેરક ચેતાકોષમાં જશે અને ડાયરેક્ટ સંદેશો આવશે અને પગ છે તમે આગળની તરફ ખેંચી લેશો, ક્લિયર. તો તમે જોઈ શકો છો કે આ પગ છે તમે આગળની તરફ તમે ખેંચી લીધો, ક્લિયર. તો જે આખ્યાયિક જે ક્રિયા થઈ એને શું કહેવાય? પરાવર્તી ક્રિયા કહેવામાં આવે, ક્લિયર. અને પરાવર્તી ક્રિયા કરવા માટે જે આખી પથની રચના થાય એને શું કહેવાય? પરાવર્તી કમાન કહેવામાં આવે, ક્લિયર. હજી એક આપણે એક ઇમેજ આપેલી છે. ઇમેજની અંદર તમે જોઈ શકો કે ગરમ વસ્તુ પડેલી એક પાત્ર છે, ક્લિયર. હવે તમે અચાનક તમે બરોબર એને ટચ કરશો, ક્લિયર, તો શું થશે? એ સંવેદના ક્લિયર હાથની અંદર જશે, એનાથી મધ્ય બરોબર કરોડરજ્જુની અંદર જશે, કરોડરજ્જુના ભૂખરા દ્રવ્યની અંદર જશે, ક્લિયર. ત્યાંથી આદેશ આપવામાં આવશે હાથ છે તમે ડાયરેક્ટ ખેંચી લેશો, ક્લિયર. હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે, મારી જોડે જ આવી રીતે થયું હતું, ક્લિયર, કે ગરમ બરોબર ચાનો એક કપ હતો. મને ખ્યાલ નહોતો કે આ જગ્યાએ ગરમ કરેલો બરોબર કપ હતો, ક્લિયર. પરંતુ એ 2 પાત્ર હતા, 2 વેસલ હતા. એકની અંદર ગરમ ચા ભરેલી હતી, ક્લિયર, અને એક પાત્ર એવું હતું જેની અંદર હજી ગરમ ચા હમણાં બનેલી હતી, ક્લિયર. તો એ પાત્ર છે જેની અંદર ગરમ ચા બનેલી હતી એ પાત્રને ડાયરેક્ટ મારાથી ટચ થઈ ગયું, ક્લિયર. તો ડાયરેક્ટ મેં હાથ છે એ ખેંચી લીધો, ક્લિયર. તો એની અંદર પરાવર્તી ક્રિયા જવાબદાર છે, ક્લિયર. આપણે શું જોયું? પરાવર્તી ક્રિયા અને પરાવર્તી ક્રમાંક. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ શું જોવાનો છે? સંવેદના ગ્રહણ કઈ રીતે કરવામાં આવે, એની પ્રક્રિયા કઈ રીતે થાય એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે એક વખત આપણે ડિસ્કશન કરેલું છે. અત્યારે તમે મારો વિડીયો તમે જુઓ છો, ક્લિયર. તો ત્યારે તમને સ્ક્રીન ઉપર મારું ફેસ દેખાશે, સ્ક્રીન ઉપર તમને સ્લાઇડ PPT તમને જોવા મળશે, સ્લાઇડ તમને જોવા મળશે, ક્લિયર.
તો એ જે તમને ચિત્રો દેખાય છે એ તમારે આંખની અંદર જશે. આંખની અંદર જે સૌથી અંદરની તરફ નેત્ર પટલ આવેલું હશે. ક્લિયર? શું આવેલું હશે? નેત્ર પટલ. હવે નેત્ર પટલ શું કરશે? એને તમને ઇલેક્ટ્રિક કરંટ, ઇલેક્ટ્રિક જે વિદ્યુત ભાર છે, વિદ્યુત વહન છે, એમાં તમને વિદ્યુતની અંદર એ રૂપાંતર કરશે અને એ તમને મગજની અંદર પહોંચાડવામાં આવશે. ક્લિયર? મગજનું અર્થઘટન કરશે કે હા તમે આ વસ્તુ તમે જોઈ રહ્યા છો. ક્લિયર? એટલે તમને ખ્યાલ આવશે કે આ ભાઈ છે, તમે આ વસ્તુ તમે જોઈ રહ્યા છે. ક્લિયર? તમે કોઈ પણ મૂવી તમે જુઓ છો, ક્લિયર, અથવા તમે કોઈ પણ વિડીયો તમે જુઓ છો, તો તમે કોઈ પણ વ્યક્તિ બોલે છે અને તમે સાંભળો છો, તો એ જે કંપન છે, ક્લિયર, જે ધ્વનિના જે તરંગો છે આપણા કાનની અંદર જશે, અંતઃકરણની અંદર આવશે, એની અંદર પ્રવાહી ભરેલું હશે, એની અંદર કંપન થશે અને ત્યાંથી એક બરોબર છે એક ચેતાકોષ જોડાઈ લેશે. ક્લિયર? એ ચેતાકોષ શું કરશે? કંપનોને રિસીવ કરશે, ગ્રહણ કરશે. ક્લિયર? અને મગજને સંદેશો પહોંચાડશે કે આ પ્રકારના કંપન આવ્યા છે, તો બરોબર મગજ એનું અર્થઘટન કરશે કે આ પ્રકારના કંપન આવ્યા છે. ક્લિયર? તો આ ભાઈ છે આ પ્રકારનું કંઈક બોલી રહ્યા હોય. ક્લિયર? સમજાય છે? ઘણી વખત કોઈ વ્યક્તિ છે, તમે કોઈ બોલો છો અને સામેવાળો વ્યક્તિ કહે છે હે, તો એને જે તમે બોલ્યા છો એ શું છે? એના જે તરંગો છે એ અંતઃકરણ સુધી પ્રોપરલી પહોંચેલા નથી. જો પ્રોપરલી પહોંચેલા હશે તો મગજ છે એનું અર્થઘટન કરવા બરોબર સક્ષમ નથી. ક્લિયર? એટલે તમને એમ કહેશે કે તમે બીજી વખત તમે બોલો. ક્લિયર? તો આપણે એ જ જોવાનું છે. ક્લિયર? પછી તમે કોઈ પણ વસ્તુ તમે ઘરની અંદર, તમે અત્યારે સ્કૂલે અત્યારે છો. ક્લિયર? સ્કૂલ પૂરી થઈ ગઈ, તમે ઘરે જશો, તો તમે ઘરે જોશો તો તમારે કંઈક નવી પકવાન બનેલા હશે. ક્લિયર? નવું ભોજન બનેલું હશે, તો તમારી સ્મેલ છે તમારા નાકની અંદર આવશે અને એ સંદેશો છે, ક્લિયર, એ ઇલેક્ટ્રિક કરંટની ઇલેક્ટ્રિક સિગ્નલ છે એની અંદર રૂપાંતર થશે અને મગજને સંદેશો જશે કે આ પ્રકારની સિગ્નલ આવ્યા છે, તો આ પ્રકારની સ્મેલ હશે. ક્લિયર? પછી તમને યાદ આવશે કે આ પ્રકારની સ્મેલ તમને જોવા મળે છે. ક્લિયર? તો આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે આપણે સંવેદના છે એની અંદર કઈ રીતે આપણે ગ્રહણ કરીએ છીએ. ક્લિયર? આંખ છે તો આંખની રચના શું છે આપણે ડિસ્કશન કરશું કે કનિનિકા શું છે, કાચરસ શું છે, ક્લિયર, કોટરસ શું છે, એ આપણે ડિસ્કશન આપણે કરશું. પછી આપણે કાન છે તો બાહ્યકર્ણ શું છે, અંતઃકર્ણ શું છે, એ પણ આપણે ડિસ્કશન આપણે આ ભાગની અંદર આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.